હવે આપણે જોઈશું કે મેન્ડેલિફ નું આવર્ત કોષ્ટક છે બરોબર, તો એની વિસંગતતા એટલે કે એને એના જ નિયમનો ભંગ કરવો પડ્યો હોય તો એ નિયમનો ભંગ કર્યો એ સાચી રીતે કર્યો કે ખોટી રીતે, બરોબર. તો સાચી રીતે એને ફરજિયાત કરવું પડ્યું. એનો નિયમ શું છે કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં બે તત્વોને ગોઠવા, બરોબર. હવે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા અમુક એવા તત્વો આવે છે કે અ, જેમના સ્થાન છે એ, દાખલા તરીકે આ બે તત્વો છે તો આ બે સ્થાન છે એને ફરજિયાત મારે અદલ બદલ કરવા પડે છે. તો મારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જે નિયમ છે એ નિયમનું ઉલ્લંઘન કરવું પડે, જેથી કરીને આ આવર્ત કોષ્ટકમાં કોઈ વિસંગતતા ન જોવા મળે, કે જેથી કરીને આ બે તત્વો છે એના ગુણધર્મ સમાન રહે અને આ બે તત્વોના ગુણધર્મ સમાન રહે. તો એવી વિસંગતતાઓ જોવા મળી, બરોબર. આવર્ત કોષ્ટકમાં કઈ કઈ વિસંગતતાઓ પેલા આપણે એ જોઈ લઈએ. કે સૌપ્રથમ તો મેન્ડેલિફે તેમને આવર્ત કોષ્ટક રજૂ કર્યું, બરોબર. એટલે મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વોમાં વિસંગતતા જોવા મળી. કઈ રીતના? તો કે તેમને કેટલાક તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા ન હતા, બરાબર છે. જેમ કે આ લઈ લ્યો કોબાલ્ટ અને નિકલ, આ બે તત્વો છે, બરાબર. તો હકીકતમાં જોવા જાવ તો નિકલનું પરમાણુ દળ કોબાલ્ટ કરતા કેવું છે? વધારે છે, બરોબર. તો એ કોબાલ્ટનું પરમાણુ દળ નિકલ કરતા વધારે છે. જેમ કે આનું છે 58.9, આનું 58.7, બરોબર. સમથિંગ છે, જોઈ લેજો. હવે તો પરમાણ્વીય દળ એનું વધારે છે તો હકીકતમાં નિકલ છે એ કોબાલ્ટ કરતા પહેલા મૂકવું પડે. જેમ કે કોબાલ્ટનું પરમાણ્વીય દળ એ નિકલના પરમાણ્વીય દળ કરતા વધુ હોવા છતાં તેમને નિકલ કરતા આગળ ગોઠવવામાં આવ્યું છે, બરાબર. તેમને નિકલ કરતા આગળ ગોઠવવામાં આવ્યું, બરાબર. જેથી કરીને આ એના ગુણધર્મ કેવા રહે, એક સમૂહમાં સરખા રહે તે માટે, બરાબર છે. જેથી તેમના ગુણધર્મ સમાન સમૂહમાં રહી શકાય. અથવા તો તમે એમ પણ લખી શકો ગુણધર્મ ધરાવતા તત્વો સાથે ગોઠવી શકાય. શરૂઆતમાં એવું કહેવામાં આવતું કે નિકલનું નિકલનું પરમાણ્વીય દળ છે એ કોબાલ્ટ કરતા વધારે છે એવું કહેવામાં આવતું. પરંતુ આ એના મેન્ડેલિફના આવર્ત કોષ્ટક આવ્યું ત્યાર પછી એને ગુણધર્મ જોયા. ગુણધર્મોમાં એને જોવા મળ્યું કે ના કોબાલ્ટ છે એ નિકલ કરતા કેવો છે? કોબાલ્ટ છે નિકલ કરતા કેવો છે? આમાં તમને એનું પરમાણ્વીય દળ વધારે આપવામાં આવ્યું પણ કોબાલ્ટ નિકલ કરતા ઓછો પરમાણ્વીય દળ ધરાવે છે, બરાબર છે. આ એક એની વિસંગતતા. આ જ રીતના બીજા કયા તત્વોમાં જોવા મળ્યું? તો કે આ રહ્યા ટેલ્યુરિયમ અને આયોડીન, બરોબર. ટેલ્યુરિયમ અને આયોડીનમાં પણ આ જ વિસંગતતા જોવા મળી.
આ એને રજૂ કર્યું ત્યારનું છે બરોબર. તે પછી નવા નવા સંશોધનો થતા ગયા ત્યાર પછી ખબર પડી કે ના ના હકીકતમાં કોબાલ્ટનું આણ્વીય દળ નિકલ કરતા ઓછું જ છે. આમાં આપણે વધારે દેખાડશે. હવે બીજી એક વિસંગતતા શું હતી તો કે તેમને અમુક જગ્યાએ ખાલી સ્થાન રાખ્યા હતા બરાબર. તેમને આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન રાખ્યા હતા બરોબર. જ્યારે ન્યુલેન્ડે તેમનું કોષ્ટક આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું એમાં ખાલી સ્થાનની અનુમતિ નહોતી બરોબર. તેને તો એ જ કહી દીધું કે આટલા જ તત્વો શોધેલા છે હવે કોઈ પણ તત્વ આગળ શોધાશે નહીં બરાબર. પછી પરિણામે નોબેલ ગેસ જેવા તત્વો શોધાતા ગયા બરોબર. 18મા સમૂહ જેવા તત્વો ત્યારે તેમને તે સ્થાનમાં જગ્યા મળી નહીં બરોબર. તેથી તેને મર્યાદા આવી ગઈ. ખાલી સ્થાન રાખ્યા હતા જેમાં તેમને કયા તત્વો તત્વોના નામ પણ જણાવી દેવામાં આવ્યા હતા બરોબર. તેમને આ ખાલી સ્થાન રાખેલા હતા. એલ્યુમિનિયમ ની નીચે આ ખાલી સ્થાન છે બરોબર. તો એને શું નામ આપ્યું હતું તો કે એકા એલ્યુમિનિયમ બરાબર છે. એકા એલ્યુમિનિયમ છે અહીંયા ભવિષ્યમાં જ્યારે તત્વોની શોધ થઈ ત્યારે અહીંયા શું મળ્યું તો કે જર્મેનિયમ બરોબર છે. એ જ રીતના અહીંયા શું નામ આપવામાં આવ્યું હતું એકા સિલિકોન બરાબર છે. અહીંયા ભવિષ્યમાં ગેલિયમ પછી જર્મેનિયમ મળ્યું બરોબર. અહીંયા નાખવામાં આવ્યું હતું એકા બોરોન. અહીંયા કેનેડિયમ તત્વ મળ્યું રેડી. તો આ રીતના એને ભવિષ્યવાણી કરતી હતી કે અમુક મેં ખાલી જગ્યા મેકેલી છે. હવે આપણે ખબર કઈ રીતના એને કઈ રીતના ખબર પડી કે આ જગ્યા આપણે ખાલી રાખવાની છે વિચારવા જેવું છે ને. એને કઈ રીતના ખ્યાલ આવ્યો કે આપણે આ છે તો આટલી જગ્યા ખાલી રાખી દઈ અહીંયા છે અહીંયા ખાલી જગ્યા રાખવી જોશે બરાબર. જેથી કરીને ભવિષ્યમાં કાંઈક એવું તત્વ શોધાશે તો આ જગ્યા ઉપર એમને એના પરમાણ્વીય દળનો વિચાર કર્યો બરોબર. એને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવા હતા. જ્યારે એને આ તત્વ શોધાણું એના પછી ડાયરેક્ટ આ તત્વ શોધાણું તો આ બેના પરમાણ્વીય દળનો ડિફરન્સ એને જોયું કે આ બે પરમાણ્વીય દળ છે તો એના વચ્ચે ખૂબ જ વધારે ડિફરન્સ જોવા મળે છે. જ્યારે આ બધા તત્વોની વચ્ચે એટલો બધો ડિફરન્સ જોવા મળતો ન હતો બરોબર. એ જ રીતના એને આ તત્વ અને આ તત્વની શોધ કરી ત્યારે આ બે તત્વો છે તો એના પરમાણ્વીય દળ આટલા છે તો એની વચ્ચે આટલા પરમાણ્વીય દળ વાળા તત્વો છે જ નહીં. તો એને અનુમાન લગાવ્યું કે અહીંયા કોઈ એવા બે તત્વો હશે કે જે ભવિષ્યમાં શોધાશે કે આટલા પરમાણ્વીય દળ વાળા હશે બરાબર છે. એ રીતના ખાલી જગ્યા મૂકી હતી. એલ્યુમિનિયમ ની નીચે છે એને એકા એલ્યુમિનિયમ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું જે ભવિષ્યમાં શું શોધાણું તો કે ગેલિયમ બરાબર છે. પછી જો અહીંયા ગેલિયમ તો એકા એલ્યુમિનિયમ ની નીચે એકા એટલે એક સંસ્કૃત વર્ડ છે. એકા એટલે એક પછીનું બરાબર છે. એ એમના સમયમાં મેન્ડેલિફ સાથે એમના એક મિત્ર હતા જે સંસ્કૃતના ખૂબ જ પ્રખ્યાત કલાકાર હતા સાઉથ બાજુના બરાબર. તો એમને એક આ શબ્દ શોધ્યો કે એક પછીનું એમને પોતાના સંસ્કૃત વર્ડમાં યુઝ કર્યો અને આમને આ મેન્ડેલિફના પુસ્તકમાં એકા શબ્દનો યુઝ કર્યો બરાબર. એકા એટલે એક પછીનું તરત પછીનું એમ બરાબર. એલ્યુમિનિયમ પછીનું ગેલિયમ એવી રીતના અહીંયા એકા બોરોન એટલે એલ્યુમિનિયમ તો આવી ગયું ઉપર શું હતું બોરોન એટલે એકા બોરોન રાખી દીધું. અહીંયા એકા સિલિકોન ની તરત નીચેનું એક બરાબર. પછી બોરોન ઉપરથી એકા બોરોન એ ભવિષ્યમાં શોધાણીને કેનેડિયમ સ્કેન્ડિયમ બરાબર છે. પછી એકા સિલિકોન જે જર્મેનિયમ રેડી. હવે તેમને એ પણ જણાવી દીધું હતું કે આ જે ખાલી સ્થાન રહેલા છે અહીંયા કોઈ નવું તત્વ આવશે
તો એ નવા તત્વના ગુણધર્મો આ છે બોલો એને એના આખી હિસ્ટ્રી કહી દીધી ખાલી તત્વ શોધવાનું બાકી હતું બરાબર છે તેમને ગુણ શોધાયેલા એટલે કે શોધાવાના બાકી છે શોધાયેલા તત્વોના ગુણધર્મોની આગાહી કરી દીધી હતી જેથી તત્વોની શોધ થતા તેમના ગુણધર્મો મેન્ડેલિફ જણાવેલા ગુણધર્મો જેવા જ હતા બરોબર તેમને તેના ગુણધર્મો આપી દીધા જેમ કે આ એલ્યુમિનિયમ અને ગેલિયમ છે તો એ બેના ગુણધર્મ એને મેન્ડેલિફે પહેલા જ આપી દીધા હતા બરોબર આ મેન્ડેલિફે અને આ પછી શોધાયેલા એટલે કે આ એક આ એલ્યુમિનિયમ ના બરોબર અને આ ગેલિયમ ના આ બેના ગુણધર્મ શું સમાન છે તો કે તેનું પરમાણ્વીય દળ જેનું આનું પરમાણ્વીય દળ 68 હતું બરોબર આનું પરમાણ્વીય દળ તો કે 69.7 સમથિંગ બરોબર 70 સમથિંગ મળ્યું એટલે ખૂબ જ નજીક જોવા મળ્યું એમના ઓક્સાઇડ આના ઓક્સાઇડ એને કહી દીધા હતા R2O3 છે બરાબર તો અહીં શું આવે Al2O3 આવે એમના ઓક્સાઇડ અહીંયા Al2O3 આ Al નો લખી શકાય કારણ કે એને કોઈ તત્વ નહોતું શોધ્યું તો આપણે ABCD માં નો ગમે એ અક્ષર લખી શકીએ બરોબર E2O3 નું ઓક્સાઇડ હતું ભવિષ્યમાં જ્યારે ગેલિયમ શોધાણું ત્યારે એનો ઓક્સાઇડ આ જ મળ્યો બરોબર પછી ક્લોરાઇડ એટલે ક્લોરીન બરોબર ક્લોરીન હારે જે રિએક્શન થાય એને ક્લોરાઇડ કહેવાય હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજન ના ક્લોરાઇડ તો HCl બરાબર છે તો એવી રીતના એને ક્લોરાઇડ આપી દીધા તો કેવી રીતના એમ પતા તો કે એની સંયોજકતા કેટલી છે 3 તો ECl3 હકીકતમાં પછી જોવા મળ્યું JCl3 બરોબર ક્લોરાઇડ તો એના ગુણધર્મ કેવા એકદમ સમાન જોવા મળ્યા હતા રેડી તો આ એની કઈક વિસંગતતા હતી જેથી કરીને કોઈ નવું કઈક જાણવા મળ્યું બરાબર છે હવે આપણે એના ફાયદા જોઈ લઈએ ફાયદા શું છે લખી લેજો મિત્રો ફાયદામાં આપણે કહી શકીએ કે મેન્ડેલિફે લગભગ તે સમયમાં જાણીતા બધા જ તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું તે ખૂબ જ કારણ કે અત્યાર સુધી જે વૈજ્ઞાનિકો આવ્યા તેમને બધા જ તત્વોનો આવર્ત કોષ્ટકમાં સમાવેશ કરી શક્યા નહોતા બરાબર છે મેન્ડેલિફે તે સમયમાં જાણીતા 63 તત્વોને તેમના આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું બરાબર છે તેથી વૈજ્ઞાનિકોને બધા જ
તત્વોના ગુણધર્મો અને પરમાણ્વીય દળનો અભ્યાસ કરવો ખૂબ જ સરળ થયું. બરાબર છે. તેમને તે સમયમાં શોધાયેલા બધા જ તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું હતું. બરાબર છે. અને તે પછી દાખલા તરીકે મેન્ડેલિફ છે તો મેન્ડેલિફના સમયમાં પણ નિષ્ક્રિય વાયુ, બરાબર, જે 18 સમૂહ છે નિષ્ક્રિય નોબેલ ગેસ, એને નિષ્ક્રિય વાયુ કહેવાય, નોબેલ ગેસ કહેવાય, હીરો સમૂહ કહેવાય, 18મો સમૂહ કહેવાય, ઘણા બધા નામ. આ નિષ્ક્રિય વાયુ શોધાયા તો તેને કઈક સ્થાન મળી રહ્યું. બરાબર છે. હિલિયમ, નિયોન,